સુરતના સચિન વિસ્તારમાં ઉધારમાં સિગરેટ ન આપવાના મુદ્દે એક દુકાનદારને બેફામ માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે સચિન પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે. સચિન વિસ્તારમાં ડિલક્સ સોડા શોપ નામની દુકાન ચલાવતા ફરિયાદી અનિલભાઈ દાસ પોતાની દુકાને હાજર હતા. દરમિયાન તેમની પાડોશમાં જ શ્રી રૂડી કોમ્પ્લેક્સની દુકાન નંબર 24માં દુકાનમાં આરોપી અંકિત તેના એક મિત્ર સાથે ડિલક્સ સોડા શોપ પર પહોંચ્યો હતો. આરોપી અંકિતે અનિલભાઈ પાસે ઉધારમાં સિગારેટની માંગણી કરી હતી. દુકાનદાર અનિલભાઈએ નિયમ મુજબ ઉધારમાં સિગરેટ આપવાની ના પાડી દેતા આરોપી અંકિત ઉશ્કેરાઈ ગયો હતો. સામાન્ય વાતમાં ઉશ્કેરાયેલા અંકિતે દુકાનદાર અનિલભાઈ પર હુમલો કરવાની શરૂઆત કરી દીધી હતી. સચિન પોલીસ દ્વારા ધરપકડ બાદ આરોપી અંકિતને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. પોલીસે કાયદાનું ભાન કરાવતા આરોપીએ બંને કાન પકડીને ભૂલની કબૂલાત કરી હતી. તેણે પોલીસ સમક્ષ એવું પણ જણાવ્યું કે તેનાથી મોટી ભૂલ થઈ ગઈ છે અને તે ભવિષ્યમાં ક્યારેય આવી ભૂલ નહીં કરે. मेरा नाम अंकित मोहन पांडे है। मैं सिला कंपनी में रहता हूँ। कल के दिन डिलक्स पान काउंटर की दुकान है जो गुरुनगर के सामने है। कल के दिन वहाँ पे हम गए थे दोस्तों के साथ और उधार के मामले में कुछ हमारा उसके साथ बहस पानी हो गया, उसमें हमारा उसके साथ लफड़ा हो गया। वो उसमें मेरी गलती है, मैं उसके लिए माफी मांगता हूँ और अन्य से कोई गलती नहीं होता है, इसका मैं आश्वासन देता हूँ। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।